વાત કરીએ ધોળકાની. ધોળકા ખાતે અમન પાર્ક સોસાયટીમાં બંધ મકાનના નિશાન બનાવી તસ્કરોએ ₹18,00,000ની રોકડ રકમની ચોરી કરી જતા ચકચાર મચી છે. તસ્કરોને પકડવા પોલીસે એફએસએલની મદદ લીધી. ધોળકા ખાતે બલાર ચોકડી નજીક આવેલ અમન પાર્ક સોસાયટીના મકાન નંબર C69માં રહેતા ઈંટોના વેપારી હિકમત અલી યુસુફ અલી પઠાણ તારીખ 17/2/2024ના રોજ મકાનની તાળું મારી પરિવાર સાથે વડોદરા લગ્નમાં ગયા હતા. ત્યારે આ મોકાનો લાભ ઉઠાવી કોઈ અજાણ્યા જાણભેદુ તસ્કરોએ રાત્રિના સુમારે તેમના મકાનને ટાર્ગેટ બનાવી મકાનનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીનો લોક તોડી લોકરમાં મૂકેલ ₹500ના દરની નોટોના 36 બંડલો ઉપરાંત 786ના નંબરવાળી ₹8,000ની નોટો મળી કુલ ₹18,08,000ની રોકડ રકમ ચોરી નાસી છૂટ્યા હતા. સવારે તેમના પાડોશીએ ફોન કરીને તેમને જણાવ્યું કે તમારા મકાનનો દરવાજો ખુલ્લો છે અને તાળું તૂટેલું છે. આથી તેઓ ધોળકા દોડી આવ્યા હતા અને મકાનમાં જોતા ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું અને ચેક કરતા ₹18,08,000ની રોકડ રકમની ચોરી થયાનું માલુમ પડ્યું હતું. આથી હિકમત અલી યુસુફ અલી પઠાણે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ ટાઉન પીઆઈ BH રાઠોડે તપાસ હાથ ધરી છે.